વિધાનસભાના અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીની ગરિમામય ઉપસ્થિતિમાં ટીસીડી ગ્રાઉન્ડ ડીસા ખાતે બનાસકાંઠા જિલ્લા કક્ષાના 78મા સ્વાતંત્ર્ય પર્વની આન બાન અને શાન સાથે ગૌરવભેર ઉજવણી કરવામાં આવી હતી, જેમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ તિરંગો ધ્વજ ફરકાવી ધ્વજવંદન કર્યું હતું તેમજ પરેડ નિરીક્ષણ કરી જિલ્લાવાસીઓને સ્વાતંત્ર્ય પર્વની શુભકામનાઓ પાઠવી હતી। અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીના હસ્તે વિવિધ વિભાગોમાં ઉત્કૃષ્ટ સેવા પ્રદાન કરનાર અધિકારીઓ કર્મચારીઓનું શિલ્ડ અને પ્રમાણપત્ર આપી સન્માન કરવામાં આવ્યું હતું તેમજ રાજ્ય સરકાર દ્વારા જિલ્લાને ફાળવવામાં આવેલી 25 લાખની ગ્રાન્ટનો ચેક જિલ્લા કલેક્ટરશ્રીને અર્પણ કરવામાં આવ્યો હતો। આ પ્રસંગે અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ દેશ અને જિલ્લાના સ્વાતંત્ર્ય સેનાનીઓનું સ્મરણ કરી શહીદ વીરોને નમન કરતા જણાવ્યું હતું કે અનેક નામી અનામી ક્રાંતિવીરો શહાદત મોંઘા મૂલી આઝાદી મળી છે, જેનું જતન કરવા અને દેશના ગૌરવ માટે સંકલ્પબદ્ધ બનવા અનુરોધ કર્યો હતો। દેશના દીર્ઘદ્રષ્ટા પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં દેશ વિકાસની હળફાળ ભરી રહ્યો છે। વર્ષ 2047માં આપણા દેશને વિકસિત ભારત બનાવવાનું પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદીનું સ્વપ્ન છે। 2047 વિકસિત ભારતના સંકલ્પ સાથે લિવિંગ વેલ અર્નિંગ વેલના રોડમેપ સાથે ગુજરાત આગળ વધી રહ્યું છે। રાજ્યમાં મોટાભાગની સુવિધાઓને ઓનલાઈન ફેસલેસ થઈ રહી છે। ગુજરાત સેમી કન્ડક્ટર પોલિસી લાગુ કરવામાં દેશનું પ્રથમ રાજ્ય બન્યું છે। આગામી સમયમાં ગુજરાત ભારતનું સેમી કન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ હબ બનશે। વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટની સફળતાએ ગુજરાતને નવી ઓળખ આપી છે। નર્મદાના પાણી આપણા તળાવ સુધી પહોંચતા પાણીની સમસ્યા હળવી થઈ છે। તાજેતરમાં જ કેન્દ્ર સરકારે થરાદથી અમદાવાદ 6 લેન હાઈવેની મંજૂરી આપી છે, જેથી જિલ્લાના વિકાસમાં નવી ગતિ આવશે। કિસાન સન્માન નિધિ હેઠળ જિલ્લામાં ખેડૂતોને 14,000 કરોડ 26 લાખ મળ્યા છે। આજે આપણું રણ સૌર ઉર્જા અને ગ્રીન હાઇડ્રોજનથી આપણી પ્રગતિનું તોરણ બની રહ્યું છે। અંબાજી અને નડાબેટ દેશના પ્રવાસીઓનું આકર્ષણ બન્યા છે। નવા સ્પોર્ટ કોમ્પ્લેક્સ રમતવીરો માટે આશાનું કિરણ છે। 247 કરોડના ખર્ચે જિલ્લામાં 4 શહેરોમાં વીજ લાઇન અંડરગ્રાઉન્ડ થશે। વધુમાં અધ્યક્ષ શ્રી શંકરભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે આજે બનાસકાંઠા જિલ્લો વિશ્વમાં નામના મેળવી રહ્યો છે। બાયો સીએનજી પ્લાન્ટ વૈશ્વિક ઓળખ આપી રહ્યો છે। વિશ્વની સૌપ્રથમ કાઉન્ડ મોબિલિટી શરૂઆત આપણા જિલ્લામાં થઈ છે। દેશમાં 23.60 મેટ્રિક ટન સાથે આપણે પ્રથમ છીએ। જિલ્લો આજે શૈક્ષણિક રીતે સક્ષમ બની રહ્યો છે। રાજ્યમાં સૌથી વધુ ગીધ બનાસકાંઠામાં છે, જે આપણી જૈવિક વિવિધતા દર્શાવે છે। અરવલ્લીની ગિરિમાળાઓને લીલાછમ બનાવવા વૃક્ષારોપણ અભિયાન સીડ બોલથી સારા પરિણામ મળી રહ્યા છે। જળ સંચય સમયની માંગ છે। જળ બચાવવા આપણે સાથે મળી કામ કરવું જોઈએ તેમજ જમીનને બચાવવા ઝેરમુક્ત ખેતી અપનાવવાના અનુરોધ સાથે પ્રાકૃતિક ખેતી તરફ વળવા અપીલ કરી હતી। આ પ્રસંગે સાંસદ સભ્ય જ્ઞાનીબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળી, અનિકેતભાઈ ઠાકર, કલેક્ટર શ્રી વરુણકુમાર બરનવાલ, જિલ્લા વિકાસ અધિકારી એમ જે દવે, પોલીસ અધિક્ષક અક્ષયરાજ મકવાણા, પૂર્વ સાંસદ દિનેશભાઈ આનાવાડિયા, પૂર્વ ધારાસભ્ય શશિકાંતભાઈ પંડ્યા, અગ્રણી ગુવાભાઈ રબારી, પદાધિકારીઓની અધિકારીઓ, કર્મચારીઓ, પોલીસ દળના જવાનો, જીઆરડી, હોમગાર્ડ્સના જવાનો, શાળાના બાળકોને મોટી સંખ્યામાં ડીસાના નગરજનો ઉપસ્થિત રહ્યા હતા। 78મા સ્વાતંત્ર્ય દિનની તમામ ગુજરાતવાસીઓને હૃદયપૂર્વકની ખૂબ ખૂબ શુભકામનાઓ। એક સમય હતો દેશ માટે બલિદાન આપવાનો, દેશ માટે મરવાનો। આજે સમય છે દેશ હિત માટે જીવવાનો। આપણે બધા આ પર્વ નિમિત્તે સંકલ્પ કરીએ કે હું માત્ર મારા માટે નહીં, મારા દેશ માટે જીવીશ તેવો સંકલ્પ કરીએ। પુનઃ આપ સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ।